સસ્તી આમાં અંદર એક પેકેટ ચોકલેટ ના આવી છે ને a big giant chocolate we got. ત્યાંથી તો મોઢું જેટલું આપનો આજે બર્થડે છે 27 માર્ચ તો કોમેન્ટમાં હેપી બર્થડે લખીને કોમેન્ટ કરી દેજો તો બધા Deze gesahana azın skor tavini ne soklet bedu letaviti. Mave sipi ticket sete ne pencil pen letavis ni lollipop. lollipop pencil Sasti hatu pencil se. Azın vani reading my as I put timave betulan soklet se. Nyana pen ek tuti circle ina begitu ni gold. gold તું કી ખાન છે પેલા ઈ ખાન છે મેં તને શેર કરવાની છે કે આ સસ્તીની મેં આ મોટું આપી દે oh thank you so much Tiancy and you can have this one as well. You can have two and I will share you these tiny ones. oh thank you તો તું કી ખાય मैं लटपट कहाँ से लॉलीपॉप lollipop આયા છે मैं लॉलीपॉप में खवाने से તો મેં આ બે લઈ જાઉં હા नहीं शेयर करवाने से શેર કરો हाँ ઓકે ઠીક છે સ્માઈલ आज आपने चॉकलेट खोलवाना से सस्ते में Come on. Oh, oh मैं देखा look. Listen to Wait. Let me check it out. Share. listen to do you know what's in there I know what's in there. listen to them oh my god सस्ती આમાં અંદર એક પેકેટ ચોકલેટ ના આવી છે ને a big giant chocolate we got ત્યાંથી તો મોઢું જેટલું અમે હવે આ ખોલવાના છે Can I help? યા હવે I can help. I can help. wait I think so hello no rip yeah keep that should I open it Yeah. oh it's just I can't hard to pull. Can I help? Wait, go get a knife. Yes, that's a good idea. I have a circle in our videos. Never hack up on us. Let's watch. Why don't I just bang it? No. You wanna cut it? I just see a break. Okay, let's cut it. Yeah. Oh, we cut it. Oh, do this. Oh wait, listen. Oh, it's just. No. Oh, no, my nuts. Oh, it's good. Hey, eat it. Okay, thank you. Okay. This is my favorite. I've been not cut away. Oh yeah, I forgot. Carbohydrates, chocolate. How boys? પણ એમાં કંઈ આવ્યું નહોતું અંદર મને લાગે છે એટલે આયા પૂછે બહુ સારું છે બાય રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને તો કેમ છો બધા ચાલો આપણે ઓલરેડી લેટ તો થઈ ગયા છે અહીંયા કુકિંગ કરવાનું ને આજે સ્પેશિયલ મસ્ત શું બનાવવાની છે ઘણા દિવસ પછી કે ઘણા મહિના પછી તો ચાલો બનાવીએ રસોઈ તો ભાઈ આજે પલાળેલી મેથી ગઈકાલે મેં પલાળી હતી તો આમાં મેં ગરમ પાણી કેટલમાં કર્યું હતું તો એ પાણી નાખી દઈએ અને બાફવા મૂકવાની છે મેથીને તો મેથી બાફી નાખીએ અને મેં એનો પાછો મસાલો બનાવતી જાઉં છું સાથે સાથે તો મેથી બાફવા મૂકી દીધી છે અને તેમાં આપણે થોડું નમક નાખીએ
એટલે મેથીનો થોડોક ટેસ્ટ બદલી જાય. ચાલો તો મેથી બફાય છે ત્યાં સુધીમાં બાકીના મેથી સાથે ખાવા માટે રોટલા બનાવવાના છે. તો મેં મેથીને પહેલાં બાફવા દેમ થોડી વાર માટે. મારી ચાય રેડી છે તો મેં ચાય પી લઉં અને થોડી વાર મેથી બફાય પછી મેથીનો મસાલો બનાવી નાખ્યો ફટાફટ. અને આપણે મસાલામાં ટમેટાં અને ચણાના લોટ સાથે બનાવવાની છે, કેમ કે ચણાનો લોટ થોડોક એમાં આપણે કેમ ભરેલા રીંગણામાં ચણાનો લોટ યુઝ કરીએ એટલા માટે ચણાનો લોટ થોડોક યુઝ કર્યો તો સરસ રીતે ટેસ્ટ થોડો બદલી જશે, નકર કડવી વધારે લાગી એટલા માટે. એમાં ડુંગળી લસણ નાખીને ખાતા હોય તો વધારે સારું હોય, જે ખાતા હોય તેના માટે. મેથી તો બહુ સરસ બને છે, પણ અમે લાઈક ડુંગળી લસણ નથી ખાતા તો પછી આપણે ચણાનો લોટ નાખીને બનાવીશું. ચાલો કેવી રીતે મેં બનાવું એટલે મેં આ રેસીપી મેં ખુદ મારી રીતે બનાવવાની છે. અને ચાલો પહેલાં ચાય પી લઈએ. આપણે મેથીનો વઘાર કરવા માટે 2 લીલા મરચાં અને 2 ટામેટાં લઈએ. ચાલો 2ને કાપી અને આપણે રેડી કરી નાખીએ. ઝીણા ઝીણા ટમેટાં કાપવાના છે. તો ટમાટર રેડી થઈ જશે તો આપણે મરચાંને પણ રેડી કરી નાખીએ. તો મેં ઝીણા ઝીણા મરચાં પણ કાપી મૂકીએ અને આપણે મેથી બફાઈએ છે સાથે સાથે. ચાલો આપણે અહીં બાજુ મસ્ત રીતે મેથી તો બફાઈએ છે અને સાથે સાથે આપણે અહીંયા તેલ પણ નાખી દીધું છે. તો ચાલો એમાં આપણે વઘાર કરીએ. તો અહીંયા સાથે સાથે આપણે ઘી અને 2 ચમચી જેટલો 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે. એમાં આપણે ઘીમાં એને કૂક કરવાનો છે. અહીંયા ચણાનો લોટ કૂક થાય છે અને સાથે સાથે ચણાની દાળ બફાય છે અને આપણે બાકીનો મસાલો બનાવી નાખીએ. આપણું ઘી ગરમ થાય છે અને તેમાં ધીમા ગેસ પર એકદમ ઘી ગરમ થશે અને ચણાનો લોટ એકદમ ઘીમાં બ્રાઉન થઈ જાય ત્યાં સુધી કૂક કરવાનો છે. એ ડોર બંધ કરી દેશે. ચાલો તો આપણે અહીંયા મેથીનો વઘાર કરી નાખીએ. તેમાં નાખી દીધું છે મેં જીરું, મેથી વઘારવા માટે જીરું. જીરું બળી ગયું છે તો આપણે જીરું લાલ થાય ત્યાં સુધી આપણે અને સાથે સાથે અહીંયા ચણાનો લોટ પણ કૂક થાય છે. મિક્સ કરવાનું ત્યાં સુધીમાં જીરું પણ કૂક થઈ જશે. ચલો જીરું કૂક થઈ જાય એટલે આપણે અહીંયા મીઠો લીમડો અને ટમેટાં નાખવાના છે. ચલો મીઠો લીમડો ટમેટાં નખાઈ ગયા અને સાથે સાથે હિંગ. ચાલો બધી વસ્તુને
ચાલો હવે આપણે નાખી દઈશું મસાલો. તો અહીંયા મેં લાલ મસાલો 2 ચમચી જેટલો, જીરું ધાણા 1 ચમચી અને હળદર 1 ચમચી, જીરું ધાણા હાફ બીજું નાખી દીધું છે. ચલો બધું મિક્સ કરી દઈએ અને આપણે નમક ઓછું નાખવાનું છે. આપણે ઓલરેડી બાફવામાં નાખ્યું છે, તો મેં અહીંયા 2 ચમચી જેટલું મીઠું નાખી દીધું છે. એકદમ ધીમો ગેસ કરી અને ઢાંકી દઈએ ત્યાં સુધીમાં કૂક થઈ જશે. અને આપણે અહીં ચણાના લોટનો ગેસ બંધ કરી દઈએ. મેં ચણાના લોટનો ગેસ બંધ કરી દીધો અને ચણાનો લોટ મસ્ત ઘીમાં કૂક થઈ ગયું છે ઓલરેડી. થોડો દાજો પણ છે, તો ઉપરથી નાખવો પડશે. તો સાઈડમાં રાખી દઈએ ત્યાં સુધીમાં આપણો મસાલો. તો આપણે અહીંયા મસાલો રેડી થઈ ગયો છે મેથી માટે. અને સાથે સાથે આપણે અહીંયા જે ચણાના લોટને મિક્સ કર્યું છે તેને પણ આપણે એમાં નાખી દેવાનું છે અને મિક્સ કરવાનું છે. ચલો તો આપણે લાલ મસાલો થોડોક વધારે નાખ્યો છે, એટલે લાલ લાલ. મેથી પણ બફાઈ ગઈ છે, તો આપણે ગેસ પરથી જ આવી રીતના ઝારાની મદદથી પાણી રેવા દેશું અને મેથી નાખી લઈશું આમાં. ચાલો તો 2 કામ સાથે સાથે થતા હોય છે. તો આપણી એકદમ મેથી મસ્ત રીતે બફાઈ ગઈ છે. આપણે એને મસાલામાં મિક્સ કરી દઈએ. તો આપણે હવે આમાં થોડુંક પાણી નાખી દઈએ, એટલે આપણે રોટલા સાથે ખાવાની છે, તો થોડુંક ગ્રેવીની જરૂર પડશે. તો એટલા માટે મેં થોડુંક પાણી નાખી દીધું. મેથી તો ઓલમોસ્ટ પાકી જ ગઈ છે, પણ આપણે ગ્રેવી માટે કરી અને થોડુંક પાણી નાખવું પડશે. તો ચાલો ચણાનો લોટ પણ સાથે છે, તો કૂક થઈ જાય ત્યાં સુધીમાં આપણે રોટલા બનાવવાના છે. તો અહીં તાવડી મૂકી દીધી છે અને રોટલા ચાલુ કરી દઈએ. ચાલો તો આપણે અહીંયા સોલ્ટ નાખી અને પાણી લઈ લીધું છે રોટલા બનાવવા માટે સ્પેશિયલ. તો આપણે પહેલાં આપણી ડીશને ધોઈ કાઢીએ. પછી અહીંયા પાણી નાખીએ અને બાજરાનો લોટ આપણો વાટકો રાખેલો છે ઓલરેડી વાટકાની મદદથી. અને આપણે ગેસ પણ ચાલુ કરી દીધો છે, એટલે તવી પર ગરમ થઈ જાય. બહુ ઝીણો લોટ છે, એટલે આમાં સારું આમાં થોડું ચાલો તો રોટલા બનાવવાનું ચાલુ કરી દઈએ, એટલે આપણું કામ ફટાફટ ચાલો તો આપણો લોટ રેડી થઈ ગયો છે. આપણે રોટલા કરવાનું ચાલુ કરી દઈએ. સરસ બને તો સારું છે. સમટાઈમ લોટ પર ડિપેન્ડ કરે કે કેવો લોટ છે, તેના પર રોટલા બનતા હોય છે. તો અહીંયા મેં થોડુંક પાણી લગાવી દઈએ, એટલે
સરસ રીતે જલ્દી. ચાલો આપણો રોટલો બની ગયો. થોડોક મોટો બનાવી નાખ્યો છે. ચાલો તો મજાની મેથી બની ગઈ છે, મેથીનું શાક. અને ફાઇનલી રોટલા રેડી થઈ ગયા છે. અહીંયા રોટલા છે અને અહીંયા મેથીનું શાક. તો ચાલો વિડીયોને પણ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને પ્રફુલ્લનો જે બર્થડે છે 27 માર્ચ, તો કોમેન્ટમાં હેપી બર્થડે લખીને કોમેન્ટ કરી દેજો. તો બધા જેટલા બી વિડીયો છે પ્રફુલ્લને હેપી બર્થડે વિશ કરજો. થેન્ક યુ ઓલ ઓફ યુ. અને નેક્સ્ટ વિડીયોમાં મળ્યા. બાય બાય.